દેશને વર્ષ 2047 સુધીમાં સંપૂર્ણપણે નશામુક્ત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે સમગ્ર દેશમાં જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. 2 ઓગસ્ટથી દેશભરમાં વિવિધ બિનસરકારી સંસ્થાઓ એનજીઓ આ અભિયાનમાં સક્રિયપણે જોડાઈ છે, જેના અંતર્ગત રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે એક વિશેષ કેદી જાગૃતિ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય, માય ભારત તથા સૂફી ઇસ્લામિક બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં જેલમાં બંધ 1500થી પણ વધુ બંદીવાન ભાઈઓને નશાના કારણે શારીરિક, માનસિક અને સામાજિક રીતે થતા નુકસાન અંગે વિગતવાર માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ બંદીવાન ભાઈઓએ ભવિષ્યમાં ક્યારેય નશો ન કરવા અને નશામુક્ત જીવન જીવવા માટેના ગંભીર શપથ લીધા હતા. આ તકે જેલ પોલીસ અધિક્ષક, પૂર્વ કુલપતિઓ, કાયદાના તજજ્ઞો તેમજ સનાતન સંત સમિતિના અધ્યક્ષ ડોક્ટર જ્યોતિરિન્દ્રનાથ બાપુ સહિત વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ વક્તાઓએ બંદીવાનોને નશાની કુટેવમાંથી મુક્ત થઈ સમાજના મુખ્ય પ્રવાહમાં પુનઃ સન્માનપૂર્વક જોડાવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મારું નામ સૂફી અનવર હુસેન શેખ, એડવોકેટ અનવર હુસેન શેખ, ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલના પૂર્વ સદસ્ય જજ તરીકે હું કાર્યરત હતો અને હાલ સૂફી ઇસ્લામિક બોર્ડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છું. આપણા ગુજરાતની અંદર માય ભારત જે ભારત સરકારનું ઓફિશિયલ એના પાર્ટનર તરીકે, સહયોગી તરીકે સમગ્ર જેલોમાં જે નશામુક્ત અભિયાન જે આયોજન કરવામાં આવ્યું છે, એ આયોજનના ભાગરૂપે આજે રાજકોટ જેલમાં આશરે 1500થી 2000 જેટલા જે કેદી ભાઈઓ છે એમને આજે સંબોધન કરવાનો આજે સમય મળ્યો અને તેમની વચ્ચે ઉપસ્થિત રહીને માનનીય જેલર સાહેબ, આપણા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ગોયલ સાહેબની આગેવાની હેઠળ અને આપણા રાજ્યના જેલના ડીજીપી શ્રી KLN રાવ સાહેબના જે સૂચના અને તેમના મંજૂરી હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સરકાર અને ભારત સરકારના સાનિધ્યમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે, જેમાં બંદીવાનોને સંકલ્પ લેવડાવવામાં આવ્યા. નશામુક્ત ભારતના આપણે જે આ વિકસિત ભારતનું જે સ્વપ્ન જે માનનીય વડાપ્રધાનશ્રીનું છે, એ સ્વપ્ન અને સંકલ્પને સાકાર કરવા માટે તમામ કેદી ભાઈઓ વચ્ચે આજે ઉપસ્થિત રહીને અમે એમને સંકલ્પ અપાવ્યા. ને તમામ લોકોએ, યુવા શક્તિ, જનશક્તિ, તમામ લોકોએ પણ જે અહીંયા કેદી ભાઈ બહેનો જે આવ્યા છે એ નશાના કારણે, કારણ કે જે બદી જે છે એના ઉપરથી જ બંદી થાય છે. બદી દૂર થાય તો બંદી પણ દૂર થાય. એટલે જે લોકો અત્યારે જેલમાં કોઈક ને કોઈ કારણસર જેલમાં અત્યારે કેદની સજા ભોગવી રહ્યા છે, એવા લોકો જે અત્યારે પોતાના પ્રાયશ્ચિત રૂપે જે સજા ભોગવે છે, તેમને બહાર નીકળીને એમનું જીવન ફરીથી શરૂ થાય અને સારું જીવન થાય, સમાજ માટે ઉપયોગી જીવન થાય, પોતાના પરિવાર માટે ઉપયોગી જીવન થાય, એવા પ્રયત્નના ભાગરૂપે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા અને તમામ કેદી ભાઈ બહેનોને અમે એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. નશો એ ખૂબ જ ખરાબ વસ્તુ છે. આજે અમે જેલમાં આવીને જોઈ રહ્યા છે કે લોકો સજા કાપી રહ્યા છે, એમના પરિવાર બરબાદ થઈ ગયા નશાના કારણે. નશાના કારણે જ મૂળ જે દૂષણ જે છે, કોઈ પણ ગુનાખોરી થવાનું જે મૂળ દૂષણ છે એ નશો છે અને તેના કારણે જ સમાજમાં ગુનાખોરી વધે છે અને તેના વિશે જ આપણે આજે નશો જે છે એ નશો જ્યારે છોડી દઈશું ત્યારે તમામ ગુનાથી આપણે મુક્ત થઈ જઈશું, તેવું આ સરકારનું સંકલ્પ છે અને તેના કારણે જ આપણે નશા મુક્તિનું અભિયાન અત્યારે 100 વીક સુધી ભારતમાં, સમગ્ર ભારતમાં 100 સપ્તાહ સુધી ચાલી રહ્યું છે. એ રીતે નરેન્દ્ર મોદી સાહેબના સંકલ્પને સાકાર કરવા માટે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ. VP ગોહિલ, સુપ્રિન્ટેન્ડન્ટ રાજકોટ મધ્યસ્થ જેલ. સૂફી ઇસ્લામિક બોર્ડ આયોજિત આજનું નશામુક્તિ અભિયાન અને ગુજરાત સરકારના જેલ વિભાગ દ્વારા જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજરોજ રાજકોટ જેલના કેદીઓ માટે નશા મુક્તિ અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સૂફી ઇસ્લામિક બોર્ડના અનવરભાઈ શેખ, ખીરસરા આશ્રમના જ્યોતિર્નાથ બાપુ, હિરેનભાઈ કોટક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર કમલેશભાઈ જોશીપુરા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા અને નશાથી વ્યક્તિને, સમાજને અને દેશને શું નુકસાન થાય છે એના વિશે વિગતે વાત કરી અને છેલ્લે કેદીઓને અને મહેમાનોએ નશામુક્ત અભિયાનમાં પોતાનું પણ યોગદાન છે એવી સંકલ્પના સાથે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો. માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને
આપણા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ જે સંદેશો આપે છે, મોદી સાહેબે જે નવું ભારત અને વિકસિત ભારતની જે સંકલ્પના છે, એ સંકલ્પના સાકાર કરવા માટે નશામુક્ત ભારત બનાવવું અનિવાર્ય છે અને યુવાનોને નશાથી દૂર રહેવા માટે હું અપીલ કરું છું. અમારી જેલમાં ઘણા બધા આવા કાર્યક્રમો થતા હોય છે. જેલ સુધારણા અંતર્ગત સામાજિક તહેવારો હોય, રાષ્ટ્રીય તહેવારો હોય કે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોની પણ અવારનવાર ઉજવણી થતી હોય છે ને એમાં નશા મુક્તિના કાર્યક્રમો પણ અગાઉ પણ યોજવામાં આવેલા. ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક અભિયાન છેડવામાં અને તે અભિયાન છે નશાયુક્ત ભારત. નશાયુક્ત ભારતની અમે એક ન્યૂ ચાલુ કરી છે જુદી જુદી જેલમાં. તેના એક ભાગરૂપે આજે રાજકોટ જેલના અમારા બંદીવાન મિત્રો સાથે બેસી અને ચર્ચા કરીને તે બાબતે જ્ઞાન આપ્યું કે સાચું શું છે, જીવન શું છે ને જીવનની પ્રણાલીમાં નશાના કારણે શું શું તકલીફો આવે. આ બાબત માટે અહીંયા જેલના સ્ટાફને બધા સાથે રહી અને સુફી અનવર શેખને બધાએ સારું વક્તવ્ય આપ્યું છે અને તે કાર્ય આ વેગવંત બનાવવા માટે અમે સતત કાર્યશીલ રહીશું. તે સંકલ્પ બધા પાસે લેવડાવ્યો. મારું નામ હિરેન કોટક છે. હું ભારત સરકારના રક્ષા અધ્યયન એવં વિશ્લેષણ સંસ્થાન, જે ભારત સરકારની થિંક ટેન્ક છે અને ફંડેડ બોડી બાય ડિફેન્સ એન્ડ હોમ મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, એનો હું લાઈફ મેમ્બર છું. સાથે ડિફેન્સ સ્કોલર તરીકે પણ કાર્યરત છું. ભારતમાં, વિશ્વમાં સૌથી મોટી કોઈ સમસ્યા હોય અથવા સમસ્યાઓના મૂળમાં જો કંઈ તત્વ રહેલું હોય તો એ છે માદક દ્રવ્યોનું સેવન. અને માદક દ્રવ્યોના સેવનમાંથી જે રાષ્ટ્ર મુક્ત થાય એ રાષ્ટ્ર પ્રગતિના પંથે અગ્રસર થાય. ભારતને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવું હોય તો નશા મુક્તિ, માદક દ્રવ્યોમાંથી મુક્તિ એ સૌથી મોટું હથિયાર બની શકે. આ બાબત જ્યારે ભારતના માનનીય પ્રધાનમંત્રી, યશસ્વી પ્રધાનમંત્રીને, વિશ્વના સર્વાધિક લોકપ્રિય જનનાયક, જેમણે પોતાની જાતને હંમેશા પ્રધાન સેવક કહ્યું છે, એવા પ્રધાન સેવકનું જે આહવાન છે એ સ્વાભાવિક રીતે આપણે સૌએ ઉપાડી લેવું જોઈએ. અને એ આહવાનને આગળ વધારવાના ભાગરૂપે આજે રાજકોટ મધ્યસ્થ જેલ, સેન્ટ્રલ જેલ, પોપટપરા જેલ ખાતે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેલ પ્રશાસન દ્વારા જે પ્રકારે સહયોગ થયો, બંદીવાન મિત્રોએ જે પ્રકારે પ્રતિજ્ઞા લીધી છે અને નશા મુક્તિ માટેનો સંકલ્પ એમણે પણ પોતાના જીવનમાં અપનાવવાનું નક્કી કર્યું છે, એ ખરેખર ખૂબ જ સરાહનીય બાબત છે. આજે અમે લોકો અહીંયા આવી અને જે પ્રકારે કેદીઓ સાથે વાત કરી છે એ ફળશ્રુતિ આજે આ કાર્યક્રમની સફળતા છે એ ચોક્કસપણે રંગ લાવશે, એ અમને ચોક્કસપણે પૂરો વિશ્વાસ છે.